ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। वेदाविनाशिनं नित्यं येनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। एनम आत्मानं आत्माने जे अविनाशी जाने से नित्य अजन्मा अव्यय ए प्रकारे जाने से जे वर्णन आगे पर થઈ ગયું એ અહીંયા પુનરાવર્તન છે। એટલે ભાષ્યકારે કહ્યું કે આ પહેલી પંક્તિ જે છે એ અત્યાર સુધી જે કહેવામાં આવ્યું એનો ઉપસંહાર છે। નહીં તો ઘણી પુનરુક્તિ લાગે પણ આગળ જે કહેવામાં આવ્યું એનો ઉપસંહાર છે। બીજી પંક્તિમાં કહે છે આવો મહાપુરુષ છે જે આત્માને આ પ્રકારે જાણે છે જે અવિનાશી છે નિત્ય છે અજન્મા છે અવ્યય છે એ પ્રકારે આત્માને પોતાને જાણે છે। કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ। हे पार्थ अज्ञानी महापुरुष के विरुद्ध कोनो घात करी सके कि करावी सके अर्थात कि करी सके करावी सके एवं केवी रीते बनी सके। એટલે પ્રશ્નાર્થ અસંભવાત આમ કથમ એટલે કેવી રીતે। એટલે બીજી પંક્તિમાં આપણે એમ લાગે કે ભગવાન પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ જ્ઞાની પુરુષ કેવી રીતે કર્મ કરી શકે ઘાત કરી શકે કરાવી શકે એ પ્રશ્ન ભગવાને કરવાનો અર્થ નથી। પ્રશ્નાર્થ અસંભવાત हेत्वर्थस्य अविक्रियत्वस्य तुल्यत्वात् એટલે हेतु अर्थ अविक्रियस्य तुल्यत्वात्
આત્મા અવિક્રિય છે એ જ કારણ છે, જેને કારણે જ્ઞાની પુરુષ કર્મ કરતો પણ નથી, કરાવતો પણ નથી. વિદુષ સર્વકર્મ પ્રતિષેધ, એટલે કે માત્ર ઘાત કરવો, કરાવવો એ તો માત્ર દૃષ્ટાંત છે, પણ એ દ્વારા ભગવાન કહેવા માગે છે કે જ્ઞાની પુરુષ કોઈ કર્મ કરતો નથી, કરાવતો નથી. વિદુષ સર્વકર્મ પ્રતિષેધ, એ તો કહે છે કે વિદ્વાન કોઈ કર્મ કરતો નથી કે કરાવતો નથી. એ દ્વારા ભાષ્યકાર કહે છે કે અહીં શાસ્ત્રને કહેવા માગે છે કે વિદ્વાને કોઈ કર્મ ન કરવું જોઈએ, ન કરાવવું જોઈએ, એટલે કરી શકતો જ નથી. આ પ્રકારે આત્માને અવિનાશી, અજન્મા, અવ્યય જાણનાર વિદ્વાન કે જ્ઞાની પુરુષ કર્મ કરતો નથી, એટલે એનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી. કર્મ આપણે એમ લાગે કે થઈ રહ્યું છે એના દેહ દ્વારા, ઉપાધિ દ્વારા, પરંતુ એ સ્વયં પોતાને કર્મ કરનાર માનતો નથી. હું અકર્તા છું એ પ્રકારે જાણે છે. એટલે ભલે ઉપાધિ દ્વારા કર્મ થઈ રહ્યો તો પણ એ કંઈ કર્મ કરતો નથી. એ જાણે છે કે મારી સન્નિધિમાં સર્વકર્મ થઈ રહ્યું છે. એ વસ્તુ બધાને લાગુ પડે છે. માત્ર જ્ઞાની પુરુષ માટે જ આ વસ્તુ છે એવું નથી. આત્મા એક જ છે અને ક્યારેય કર્મ કરતો નથી, પરંતુ અજ્ઞાની પોતાને કરતા માને છે. એમ માને હું કર્મ કરું છું એમ માનીને પછી દુઃખી થાય છે, જુદી વાત છે. અર્જુનના શોક અને મોહના મૂળ કારણ ભગવાન કહે છે. અર્જુન પોતાને કર્મનો કરતા માને છે. હું આ બધાનું ઘાતક બનીશ, ઘાત કરનાર બનીશ. અને એને બહુ જે ખૂંચી રહી છે, અંદરથી બહુ કોરી રહી છે. ભગવાન એટલે ભગવાન અર્જુનને સર્વ શ્લોકો કહી રહ્યા છે કે અર્જુન, તું જાણ કે આત્મા અકર્તા છે, અભોગતા છે, મને કર્મ કરતોય નથી. કરાવવું એ પણ એક કર્મ જ છે. કર્મની પ્રેરણા કરવી એટલે કર્મ કરાવવું, અર્થાત કર્મની પ્રેરણા કરવી પણ કર્મ જ છે. એટલે ભગવાન કહે કે તું કર્મ કરતો નથી અને હું કર્મ કરાવતો પણ નથી. તો પછી પ્રશ્ન કરવામાં આવ્યો, વિદુષ કમ કર્મ અસંભવે હેતુ વિશેષમ પશ્યન કર્માણી આક્ષિપતિ ભગવાન. વિદ્વાનમાં એવી શું વિશેષતા છે? જ્ઞાની પુરુષમાં એવી શી વિશેષતા છે અજ્ઞાની કરતાં? કઈ રીતે જ્ઞાની પુરુષ વિશેષ છે એના જ્ઞાનમાં, જેને કારણે ભગવાન કહે છે જ્ઞાની પુરુષ કર્મ કરતો નથી. એટલે કે અજ્ઞાની કર્મ કરે છે અથવા તો પોતે કર્મ કર્યો ભ્રમ ધરાવે છે, અને જ્ઞાની પુરુષ જ્ઞાનને કારણે ભ્રમથી મુક્ત છે. તો ચાલો જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં કયા પ્રકારની વિશેષતા છે જેને ધ્યાનમાં લઈને ભગવાન કહી રહ્યા છે કે જ્ઞાની પુરુષ કોઈ કર્મ કરતો નથી. એ કેમ કર્મ કથમ સ પુરુષ પાર્થ? હે પાર્થ, એ પુરુષ એ વ્યક્તિ કેવી રીતે કર્મ કરી શકે, કરાવી શકે, કેમ હણી શકે કે હણાવી શકે? એટલે કહ્યું, નનુ ઉક્તમેવાત્મન અવિક્રિયત્વમ સર્વકર્મ અસંભવ હેતુ કારણ વિશેષ. કહ્યું તો ખરું કે જ્ઞાની પુરુષ કોઈ કર્મ ન કરી શકે એ માટે આત્માની અવિક્રિયતા, આત્મા અવિક્રિય છે, અકર્તા છે, એ જ કારણ છે જેથી જ્ઞાની પુરુષ કર્મ કરતો નથી. એટલે હું કર્મ કરું છું અભિમાન ધરાવતો નથી. કર્મ કોઈ કરતું જ નથી આમ તો, પણ અજ્ઞાનીમાં અભિમાન ધરાવે હું કર્મ કરું છું, એને કારણે કર્મના ફળનો પછી એ કર્મ ફળ એને ભોગવવું પડે છે. પોતાને કરતા માને છે માટે કર્મ ભોગતા બને છે. બાકી જ્ઞાની અજ્ઞાની આત્મતત્વમાં કોઈ વિશેષતા નથી. એને ઉત્તર આપવામાં આવ્યો
કે કહ્યું ને કે ભાઈ આત્મા અવિક્રિય છે, એ જ વિશેષતા છે આત્માની, જેને કારણે જ્ઞાની કોઈ કર્મ કરતો નથી. હવે એ બહુ સરસ વસ્તુ પૂછે, કહે છે આ ભેગો આત્મા અકર્તા છે એવું કહીને આપણે જ્ઞાની કશું કરતો નથી. જો આત્મા અકર્તા છે, આત્માની જ વાત થઈ રહી છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત, જન્મતો નથી, મરતો નથી, અવિક્રિય છે. કર્તૃત્વ વિકાર છે, માટે કર્તૃત્વ ભોક્તૃત્વ બધાથી મુક્ત છે આત્મા. આત્માની વાત કરી. અત્યારે કહે છે કે આત્મજ્ઞાની કશું કરતો નથી. પ્રશ્નની પાછળ જે હેતુ છે, જે સમજવાનો જે સૂક્ષ્મ ભેદ રહેલો છે, ઉક્તમ એવ આત્મા વિક્રિયત્વમ સર્વકર્મ અસંભવ હેતુ. આત્મા નિર્વિકાર છે, માટે આત્મા કોઈ કરતો નથી, કંઈ કર્મ કરતો નથી, એ સમજાયું છે. એ કારણ તો કે વાત કહ્યું તો ખરું. તો પછી કરે છે સત્યમ ઉક્ત નતુ સહકારણ વિશેષ અન્યત્વાત વિદુષ અવિક્રિયાત્મન ઇતિ. આત્મા કર્મ કરતો નથી, પણ આત્મજ્ઞાની તો આત્મ કદાચ જુદો છે ને. આત્માને જાણનાર આત્મજ્ઞાની આત્મા કદાચ જુદો હોય, સ્થાણુને જાણનાર સ્થાણુ કદાચ જુદો હોય. અંતે તે આત્માનો જ્ઞાની આત્મા કદાચ જુદો છે. આત્મા કરતા છે એટલે જ્ઞાની કરતા. ભગવાન તો કદી જ્ઞાની કર્મ કરતો નથી. એટલે જાણે કે આત્મા અને જ્ઞાની એક જ, એ પ્રકારે ભગવાન વાત કરે છે. પણ આત્મજ્ઞાની આત્મા કદાચ જુદો હોય કે ના હોય, એવું પ્રશ્ન છે અહીંયા. નહીં અવિક્રિયમ સ્થાણું વિદિતવતઃ કર્મ ન સંભવતી છે. એક ઝાડનું સૂંઠું છે, કશું કરતું નથી, અવિક્રિય છે. એ ઝાડના ઠૂંઠાને જાણનાર છે, એ પણ અવિક્રિય કેવી રીતે બની જાય? નિર્વિકારતા અવિક્રિયત્વ તો વિષયમાં છે, પરંતુ આ જ્ઞાતા છે એ તો વિષય કરતા, જ્ઞાનના વિષય કરતા જુદો છે. તો વિષય ભલે સ્થાણું છે, એ નિર્વિકાર છે. હું જે સ્થાણુનો જ્ઞાતા છું એ ક્યાંય નિર્વિકાર બન્યો ભાઈ? જ્ઞાતા હંમેશા જ્ઞાનના વિષય કરતા જુદો હોય. અત્યારે આપણે કહ્યું કે આત્મા અવિક્રિય છે, નિર્વિકાર છે. હવે આપ કહી રહ્યા છો જ્ઞાની પુરુષ કશું કરતો નથી. આપણે આત્માની વાત કરી, આત્મા જન્મતો નથી, મરતો નથી, નિર્વિકાર છે, પણ અકર્તા છે, અભોક્તા છે. આપણે કહ્યું એ એમ કેમ કહી શકાય કે જ્ઞાની પુરુષ વિદ્વાન કંઈ કર્મ કરતો નથી? આત્મા અકર્તા છે, વિદ્વાન ક્યાં અકર્તા છે? જ્ઞાન આત્માને જાણનાર તો આત્મા કદાચ જુદો હોય કે ના હોય, એ પ્રશ્ન છે. નહીં અવિક્રિયમ સ્થાણું વિદિતવતઃ કર્મ ન સંભવતી. સ્થાણું કહો, ઠૂંઠું કહો, ઝાડનું, એ નિષ્ક્રિય છે. એને જાણનાર માણસ નિષ્ક્રિય હોય એવું કેવું તો બને? તો ઉત્તર આપે છે ન વિદુષ આત્મત્વાદ. આ શ્લોકનું ભાષ્ય બહુ જ લાંબુ છે, ઘણું અગત્યનું પણ છે, અને ગૂંચવાડા ભરેલું પણ છે. એટલે પણ અહીંયા ઘણી વસ્તુઓ સ્પષ્ટ કરવામાં આવી છે કે ન વિદુષ આત્મત્વાદ. આત્માને જાણનાર જ્ઞાની પણ આત્મા જ છે. ભલે સ્થાણું કે ઠૂંઠાના વિષયમાં એને જાણનાર અને કદાચ જુદો હોય. એ દૃષ્ટાંતમાં આપ્યું એ બધા અન્ય જે વિષય છે એના સંબંધમાં આપ્યું. જ્યાં જ્ઞાતા અને જ્ઞેય જે છે એ જ્ઞાતા કદાચ જુદો હોય, એ પ્રકારે જગતના વિષયમાં દૃષ્ટાંત આપ્યું. અહીં તો જાણનાર પોતાને, અહીં તો જાણનારનું જ્ઞાન છે. એટલે જે નિયમ
પેલા વૃક્ષને લાગુ પડે એ જાણનાર કદાચ જુદું છે એ નિયમ અહીં ન લાગુ પડે, કારણ કે એ જ્ઞાનનો વિષય પોતે જ છે. આત્માનો જ્ઞાની આત્માને જ જાણે, પોતાને જ જાણે છે. અહીંયા આગળ જાણનાર અને વિષય જુદા નથી. આમ પૂજ્ય સ્વામીજી કહે ધ મેડિટેશન અપોન ધ મેડિટેટર, એટલે કે ધ્યાતાનું ધ્યાન એમ કે. તો એવી અહીંયા આગળ પણ જાણનારનો આત્મા એટલે પોતે જ છે, પોતે પોતાને જાણે છે. એટલે કહે છે ન વિદુષ આત્મત્વાત. તો પછી કોણ જે જ્ઞાતા છે, આત્માને જાણનાર છે, કોણ છે? આત્મા જ છે. ન દેહાદિ સંગાતસ્ય વિદ્વત્તા. આત્માને જાણનાર છે આપણામાં એ કોણ છે? આ દેહ છે, ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે, તો અચેતન છે, એ તો જ્ઞાતા હોઈ ના શકે. એક જ ચેતન તત્વ છે અને તે છે આત્મા. તેથી જ્ઞાતા તો આત્મા જ હોઈ શકે. અથવા પારિશેષ્યાદ અસંહત આત્મા વિદ્વાન. આ સંઘાત છે જે પ્રકૃતિ એટલે કે પંચતત્વનો બનેલો છે, એ તો અચેતન છે, માટે એમાં જ્ઞાતા પણ હોય જ નહીં. જ્ઞાતા ચેતન જ હોવો જોઈએ. એક આત્મા જ ચેતન છે. એ બે વસ્તુઓ છે, પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને અનાત્મા. જે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે અચેતન છે, અનાત્મા છે, અને એને ચેતનતા પ્રદાન કરનાર આત્મા છે. એટલે બે જ તત્વો છે. એમાં જે સંઘાત છે અચેતન છે, એમાં તો જાણવા પણ હોઈ ના શકે, એ તો જ્ઞાતા ન હોય. જ્ઞાતા ચેતન જ હોવું જોઈએ. એ પારિશેષ્યા. તેથી પરિશેષ ટૂંકમાં તમે જે આ પ્રકારે નિષેધ કરતો, તો છેવટે એક આત્મા જ રહે જે જ્ઞાતા હોય. આત્મા અને અનાત્મા બે તત્વો છે અહીંયા આગળ. તો હું જ્ઞાતા હોઉં તો હું કોણ હોય? અનાત્મા તો અચેતન છે, મળે જ્ઞાતા ન હોય. તો પારિશેષ્યા એટલે બાકી જ હોય કોણ? આત્મા. તો આત્મા જ જ્ઞાતા હોવો જોઈએ. વિદુષ આત્મત્વાત. આ વિદ્વાન છે એ જ સ્વયં આત્મા છે. આત્મા જ વિદ્વાન છે, આત્મા જ જ્ઞાતા છે. એવું કે એનો અર્થ એવો થયો. તો આપ શા બધી કહો છો? નહીં ન દેહાદિ સંઘાતસ્ય વિદ્વત્તા. આત્મા અને અનાત્મા બે તત્વો છે. અનાત્મા તો દેહાદિ સંઘાત અનાત્મા છે, અચેતન છે, એનામાં તો વિદ્વત્તા એટલે જ્ઞાતા પણ ના હોઈ શકે. અથવા પારિશેષ્યાત અસંહત આત્મા વિદ્વાન. એટલે બચ્યું કોણ? બચ્યું કોણ? આત્મા. અસંહત, અસંઘાત કરતા જુદો જે છે આત્મા, એ જ બચ્યો જે જ્ઞાતા હોવો જોઈએ. કાંઈ તો સંઘાત કે પછી આત્મા. સંઘાત અચેતન છે, મારે જ્ઞાતા ન હોઈ શકે. તો બચ્યું કોણ? આત્મા. એ રીતે આત્મા જ જ્ઞાતા હોવો જોઈએ. આ પ્રકારે ભાષ્યકાર આપણને કહે છે કે જો જ્ઞાતા કોણ હોય? ચેતન જ હોવો જોઈએ. આ સંઘાત જ ઉપાધિ તો અચેતન છે, અને માટે ઉપાધિને ચેતનતા પ્રદાન કર આત્મા જ જ્ઞાતા હોવો જોઈએ. અસંહત આત્મા વિદ્વાન અવિક્રિય. એટલે આત્મા એ જ જ્ઞાતા, વળી પાછું અવિક્રિય છે, વિકાર વગરનો છે. હવે જો જ્ઞાન જાણવું એમાં પણ વિકાર રહેલો છે. હું ઘણાને જાણું છું. પહેલાં વસ્ત્રને જાણતો હતો, હવે ઘડાને જાણું છું, પછી ઠૂંઠાને જાણું છું. એમ જેમ જાણવાનો વિષય બદલાય તેમ જાણનાર પણ બદલાયા કરે, અને તેથી જાણનાર પણ વિક્રિયાવાન છે. તો આપના કહેવા પણ આત્મા જો જ્ઞાતા હોય તો એ પણ વિક્રિયાવાન બન્યો કે નહીં? તો કે આત્મા તો વિક્રિય છે. હવે આ દેહાદી સંઘાત અચેતન છે, માટે જાણનાર ના હોઈ શકે. તો બચ્યો માત્ર આત્મા, એ જ જાણનારા કહેવાવું જોઈએ. તસ્ય વિદુષ
કર્મ સંભવાત આક્ષેપો યુક્ત એ વિદ્વાન જે આત્મા જ છે એ તો અવિક્રિય છે, માટે એ આત્મા એટલે જ્ઞાની કહો આત્મા કહો બંને એક જ છે. અવિદ્વાન એટલે અવિક્રિય છે અને માટે આત્મા જેમ કોઈ કર્મ કરતો નથી એમ જ્ઞાની જે આત્મા જે છે એ પણ કર્મ કરી ના શકે. જે પોતાના આત્મા જાણે છે, ચૈતન્ય જાણે છે, એ જાણે છે નિર્વિકાર છું, એટલે જ્ઞાની પણ કર્મ ના કરી શકે. એમ કરીને ભગવાન કથમ એ કેવી રીતે કર્મ એ કેવી રીતે હણી શકે, કથમ કેવી રીતે હણી શકે અને હણાવી શકે. એ નિર્વિકાર છે એટલે કઈ રીતે હણી શકે અને હણાવી શકે. એટલે ભગવાને પ્રશ્ન નથી કર્યો, પણ એ નિષેધ કર્યો કે હણી પણ ના શકે અને હણાવી પણ ના શકે. હવે બહુ લાંબુ લાંબુ સમજાવે છે. યથા બુદ્ધ્યાદિ आहृतस्य शब्दादि अर्थस्य अविक्रयेव सन् बुद्धिवृत्ति अविवेक विज्ञानेन अविद्यया उपलब्धात्मा कल्प्यते. एवमेव आत्मनात्म विवेक ज्ञानेन बुद्धिवृत्त्या विद्यया असत्य रूपया एव परमार्थतः अविक्रियेव आत्मा विद्वान उच्यते. તમે જ્ઞાની કોને કહેશો? બે તત્વ છે, અનાત્મા અને આત્મા. અનાત્મા અચેતન છે, મારે જ્ઞાની ના હોય તો પછી આત્મા જ થયો, બાકી રહ્યો આત્મા, એ જ જ્ઞાની કહેવાવું જોઈએ ને. યથા દૃષ્ટાંત આપે છે. બુદ્ધ્યાદિ આવૃતસ્ય શબ્દાદિ અર્થસ્ય. બુદ્ધિ વગેરે આપણી ઇન્દ્રિયો, મન બુદ્ધિ આ બધા આપણા જ્ઞાનના કારણો છે, અને એમના વડે શબ્દ સ્પર્શ વગેરે વિષયોનું આપણે જ્ઞાન થાય. તો આ જ્ઞાનના આ કરણ કહો, સાધન છે, એ આ બધા વિષયોનું જ્ઞાન આપણને લાવે છે. હવે હું જ્ઞાતા છું. આ વિષયોના જ્ઞાનના સાધન કોણ છે? આપણી ઇન્દ્રિયો અને મન અને બુદ્ધિ. એ આપણને આ વિષયોનું જ્ઞાન લાવી આપે છે. જ્ઞાતા કોણ છે? હું એટલે કોણ? કે આત્મા. એટલે અવિક્રિય વસન બુદ્ધિવૃત્તિ વિવેક વિજ્ઞાન અવિવેક વિજ્ઞાનેન. બુદ્ધિવૃત્તિ, બુદ્ધિમાં વૃત્તિ જ્ઞાન થાય. બુદ્ધિમાં આ ઘટાકાર વૃત્તિ, એવી વૃત્તિ જન્મે. કહેવામાં એવું આવે છે કે આપણને વિષયનું જ્ઞાન ક્યારે થાય છે? તો આપણી બુદ્ધિ જે છે એ ઇન્દ્રિયો દ્વારા, જેમ કે ચક્ષુ દ્વારા આ વિષય, જેમ કે આ ઘડો છે, એનો સંપર્ક કરે. જેવી રીતે કોઈ ટાંકીમાં જળ હોય ખેતરની અંદર, પેલી એક નીક બનાવી હોય તો જળ નીક દ્વારા જઈને પછી ક્યારો હોય ને, એ ક્યારોનો આકાર લઈ લે. જળ જે ભર્યું હોય ટાંકીમાં, એ નીક દ્વારા વહીને જે ક્યારો હોય એનો આકાર લઈ લે. તેવી રીતે બુદ્ધિવૃત્તિ પણ આ ચક્ષુ દ્વારા બહાર જાણે કે જઈને આ વિષય જેમ કે ઘડાનો આકાર લઈ લે. એ પ્રકારે ઘટાકાર વૃત્તિ, ઘડાના આકારની વૃત્તિ જન્મે. વૃત્તિ જન્મે એટલે એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય જ. આ વૃત્તિનો સ્વભાવ છે. જેવી રીતે અરીસાનો સ્વભાવ છે કે જે કોઈ પ્રકાશમય પદાર્થ હોય એને પ્રતિબિંબ કરે જ, સ્વભાવ છે. જળનો સ્વભાવ છે કે કોઈ પ્રકાશિત પદાર્થનો પ્રતિબિંબિત કરે. તો બુદ્ધિવૃત્તિનો સ્વભાવ છે કે ચૈતન્ય છે એને પ્રતિબિંબિત કરે જ. અંતેથી એમાં કોઈ એ સ્વભાવ હોવાને કારણે એમાં કોઈ પ્રયત્ન રહેલો નથી. એટલે વિષયના આકારની વૃત્તિ જન્મી એટલે એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય જ. અંતેથી બુદ્ધિવૃત્તિ ચેતનવંતી બને. અને એટલા માટે આત્માને જ્ઞાતા કહેવામાં આવ્યો. બુદ્ધિવૃત્તિ અવિવેક વિજ્ઞાનેન.
આમ ખરેખર તો ઘટાકાર વૃત્તિ છે, બુદ્ધિવૃત્તિ છે. પણ આ મારે એની સાથે એ હું જુદો છું, વૃત્તિ જુદી છે, એવું વિવેક ના હોય તો હું મારી જાતને જ્ઞાતા કહું છું. જ્ઞાન બુદ્ધિવૃત્તિમાં જન્મે છે. બુદ્ધિવૃત્તિ અવિવેક વિજ્ઞાન એના બુદ્ધિવૃત્તિ છે એ જુદી છે, હું જ્ઞાતા જુદો છું એ પ્રકારનો વિવેક કે જુદાઈ રહેતી નથી. બુદ્ધિવૃત્તિમાં જ્ઞાન જન્મે એને કારણે હું મારી જાતને જ્ઞાતા કહું છું. અવિદ્યા ઉપલબ્ધાત્મા કલ્પ્યતે. અવિદ્યાને કારણે આત્માને જ જ્ઞાતા કહેવામાં આવે છે. ઉપલબ્ધિ એટલે અંગ્રેજીને પરસેપ્શન કહેવાય, પ્રત્યક્ષ. તો આત્મા પરસીવર થયો એટલે કે જ્ઞાતા થયો. એટલે બુદ્ધિવૃત્તિ સાથેનો વિવેક કે જુદાઈનું જ્ઞાન ન હોવાને કારણે હું મારી જાતને જ્ઞાતા કહું છું. ખરેખર જ્ઞાતા છે બુદ્ધિવૃત્તિ. બુદ્ધિવૃત્તિ અચેતન છે, મળે જ્ઞાતા ના હોઈ શકે. આત્મા ચેતન છે, મળે જ્ઞાતા હોઈ શકે, પણ એનો વિકાર નથી એટલે આત્મા જ્ઞાતા ના હોય. જ્ઞાતા કોણ હોય? જેનો વિકાર હોય. જે હું ઘડાનો જ્ઞાતા બનું તો આ જાણનારમાં પણ એ પ્રકારનું પરિવર્તન આવે. પછી પટનો જ્ઞાતા બનું તો એ પ્રકારનું પરિવર્તન આવે. આમ ઘટ પટ મઠ જેમ આ બધા જ્ઞાનના વિષયો બદલાયા કરે તેમ આ જ્ઞાતામાં પણ એને અનુરૂપ પરિવર્તન આવે છે. એટલે જ્ઞાતામાં બદલાયા કરે વિષયને અનુસાર. તેથી એમ કહેવાય કે આ ઉપલબ્ધાત્મા એટલે કે આ જ્ઞાતા, અંગ્રેજીમાં કહેવાય કે પ્રત્યક્ષનો જ્ઞાતા, પરસીવર, એ બુદ્ધિવૃત્તિમાં જ્ઞાન જન્મે છે. પણ બુદ્ધિવૃત્તિ અને હું બે જુદા છીએ એવો વિવેક ના રહેવાના કારણે હું મારી જાતને જ્ઞાતા કહું છું. આત્મામાં જ્ઞાતા પણ ન હોય મુખ્ય અર્થમાં, કારણ કે જ્ઞાતા તો પરિવર્તનશીલ છે, આત્મા વિક્રિય છે. મુખ્ય અર્થમાં આત્મા જ્ઞાતા ન હોય. મુખ્ય બુદ્ધિ પણ જ્ઞાતા અચેતન છે. બુદ્ધિ અચેતન હોવાને કારણે એ પણ જ્ઞાતા ન હોઈ શકે. આત્મા નિર્વિકાર હોવાને કારણે એ પણ જ્ઞાતા ન હોઈ શકે. તો જ્ઞાન તો જન્મે જ છે ને, જ્ઞાતા છે તો ખરું, તો કોણ છે? બુદ્ધિવૃત્તિ અને આત્મા વચ્ચે અવિવેકને કારણે છેવટે હું એટલે કે આત્મા જ જ્ઞાતા બનું છું. મેં જ્ઞાતા માનું છું એમ કહો. હું કરતા છું, ભોગતા, બધી માન્યતા છે. પણ આ પ્રકારની માન્યતા મારામાં જન્મે છે, કારણ કર્તૃત્વ મુખ્યત્વે બુદ્ધિનો વિકાર છે, ભોક્તૃત્વ બુદ્ધિનો વિકાર કે મનનો વિકાર છે. હું આમ તો બુદ્ધિ મનથી જુદો છું, પણ કરતા તો ચેતન હોવો જોઈએ ને, ભોગતા પણ ચેતન હોવો જોઈએ. આ બિચારો કોઈ ભોગવી ના શકે અચેતન વસ્તુ. અમે મધ ભરો તો એ શું, એને કશું નહીં. કોઈ એની અંદર ચૂનો ભરે, કોઈ એમાં મધ ભરે, જાત જાતની વસ્તુઓ ભરો તો આને કશું નથી, કારણ કે અચેતન છે. માટે આ મધનો કોઈ એવો સ્વાદ છે, એવી જાતનો કોઈ એવી જાતની કોઈ વૃત્તિ એને જન્મે નહીં. એટલે બુદ્ધિવૃત્તિ અચેતન છે, પણ એને જ્ઞાન ના થાય. આત્મા નિર્વિકાર છે, પણ આત્મામાં જ્ઞાન ના થાય. તો બુદ્ધિવૃત્તિ સાથે જોડાયેલો અવિવેકને કારણે બુદ્ધિવૃત્તિને હું માનનારો આત્મા, શુદ્ધ આત્મા નહીં, પણ બુદ્ધિવૃત્તિમાં અહમભાવ ધરાવનાર આત્મા છે એ જ્ઞાતા બને. એવું કેમ થયું? અવિવેકને કારણે હું બુદ્ધિવૃત્તિ નથી. અહમભાવ ધરાવો એટલે વાસ્તવમાં હું બુદ્ધિવૃત્તિ નથી, પણ બુદ્ધિવૃત્તિમાં અહમભાવ ધરાવનાર હું ઉપલબ્ધા બનું, જ્ઞાતા બનું. આ પ્રકારે જ્ઞાતાની અહીંયા આપણને સરસ વિશ્લેષણ કરે છે. જ્ઞાતા આ બધી વસ્તુ અચંભો જન્માવે એવી છે, કશી વસ્તુ ખરેખર સમજાવી શકાય એમ છે નહીં. નિર્વિકાર આત્મા તો જ્ઞાતા ન હોઈ શકે, અચેતન બુદ્ધિ જ્ઞાતા ન હોઈ શકે. અને જ્ઞાતામાં વૃત્તિ પણ હોવી જોઈએ, ચેતન પણ હોવું જોઈએ. તેથી બુદ્ધિવૃત્તિ અને આત્મા બંને જાણે ભેગા થઈને જ્ઞાતા બને છે. કેવું ભેગા થાય? અવિવેકને કારણે.
બંને જુદા છે એ પ્રકારનો વિવેક જ્ઞાન ન હોવાને કારણે બુદ્ધિ અહમભાવ ધરાવનાર હું જ્ઞાતા બનું છું. આમ કરતા કહો, ભોગતા કહો, જ્ઞાતા કહો કે પ્રમાતા કહો, આ બધા અહંકારના જ વિશેષણો છે. અને તેથી નિર્વિકાર આત્મા અને વિકારી બુદ્ધિ બંને એક બનીને અજ્ઞાનને કારણે બંને અહમભાવ ધરાવીને આત્મા જ કરતા, ભોગતા, જ્ઞાતા બને છે. એવમેવ આત્મનાત્મ વિવેક જ્ઞાનેન, તો જેવી રીતે અજ્ઞાનને કારણે આત્મા જ્ઞાતા બને છે તેવી જ રીતે આત્મનાત્મ વિવેકનું જ્ઞાન હોય, બુદ્ધિવૃત્ત્યા વિદ્યા અસત્ય રૂપ એવ પરમાર્થ અવિક્રિયાત્મા એવ અવિક્રિયાત્મા વિદ્વાન ઉચ્યતે. અને તે રીતે ખરેખર તો કોણ જ્ઞાતા છે? આત્મા જે વાસ્તવમાં અવિક્રિય છે એ જ વિદ્વાન કહેવાય છે. બુદ્ધિવૃત્ત્યા વિદ્યા, વિદ્યા છે ને જે અહમ બ્રહ્માસ્મિ, જે જ્ઞાન છે હું આત્મા છું, ચેતન છું, અજન્મા છું, નિર્વિકાર છું, અવિનાશી છું, અવ્યય છું, એ બુદ્ધિવૃત્તિ છે. એ બુદ્ધિવૃત્તિ તો એને આપણે વિદ્યા કહીએ, જ્ઞાન કહીએ, અસત્ય રૂપયા. બુદ્ધિવૃત્તિ પણ છેવટે તો અચેતન છે ને, અચેતન છે મળે મિથ્યા છે, અસત્ય છે. જો સત્ય અને અસત્ય બે વિભાગ પાડીએ તો આત્મા સત્ય હોય તો બુદ્ધિવૃત્તિ અસત્ય છે. અસત્ય બુદ્ધિ જે છે એ આત્મજ્ઞાનના રૂપમાં હોય અને એ આત્માના સ્વરૂપને પ્રકાશિત કરે છે. પરમાર્થ તથા અવિક્રિયાત્મા વિદ્વાન ઉચ્યતે. વિદ્વાન એટલે જ્ઞાની કોને કહેવાય છે? આત્માને જ જ્ઞાની કહેવાય. મુખ્ય અર્થમાં જ્ઞાન વૃત્તિ બુદ્ધિમાં જન્મે. આત્મા નિર્વિકાર છે, અચેતન છે, નિર્વિકાર છે, આત્મામાં જ્ઞાન ન જન્મે, બુદ્ધિ અચેતમાં એમાં ન જન્મે, તો જ્ઞાતા કોણ છે? બુદ્ધિવૃત્તિમાં અહમ ભાવનાર આત્મા જે છે અવિવેકને કારણે. વિદ્યા અસત્ય રૂપયા, વિદ્યા એટલે હું નિર્વિકાર છું, અજન્મા છું એ પ્રકારનું જ્ઞાન, એ વૃત્તિ જ્ઞાન છે. અને આમ તો વૃત્તિ છે માટે મિથ્યા છે, એને અસત્ય રૂપી કહેવામાં આવે. પરંતુ એમાં હમ ભાવને કારણે જે નિર્વિકાર આત્મા છે એ જ જ્ઞાતા કહેવાય છે, વિદ્વાન કહેવાય છે. બહુ મોટું રહસ્ય કહી દીધું, આગળ ફરી નહીં કે. એટલે ટૂંકમાં આ મહાન રહસ્ય અહીંયા આગળ પ્રગટ કરવામાં આવ્યું ભાષ્યકાર વડે કે ભાઈ જ્ઞાતા કોણ છે? તો કે બુદ્ધિમાં અહમભાવ ધરાવનાર આત્મા જ્ઞાતા છે. સ્વયં બુદ્ધિ પણ જ્ઞાતા ન હોય અચેતન હોવાને કારણે, સ્વયં આત્મા પણ જ્ઞાતા ન હોય કારણ કે એ નિર્વિકાર છે. તેથી બુદ્ધિવૃત્તિમાં અહમભાવ ધરાવનાર આત્મા એને જ જ્ઞાતા, એને વિદ્વાન એવ આત્મા વિદ્વાન ઉચ્યતે. અવિવેકેન અસત્ય રૂપયા. આમ બુદ્ધિવૃત્તિ અસત્ય છે એટલે કે જળ છે, એમાં અહમભાવ ધરાવનાર આત્માને જ વિદ્વાન કહેવામાં આવે છે, જ્ઞાતા કહેવામાં આવે છે, જ્ઞાની કહેવામાં આવે છે. કોણ? આત્મા જ જ્ઞાની છે. આત્મા જ્ઞાની કેવી રીતે હોય? જ્ઞાની તો વિકારવાન છે, આત્મા નિર્વિકાર છે. તો કે હા, બુદ્ધિ વિકારવાન છે, એમાં મુખ્યત્વે જ્ઞાન જન્મે. નિર્વિકાર આત્મા એ વિકારી બુદ્ધિમાં અહમભાવ ધરાવીને જાણે કે જ્ઞાતા બને છે. એટલે વિદ્વાન એટલે જ્ઞાની કોણ? આત્માને જ જ્ઞાની કહેવામાં આવે છે. હવે જ્ઞાની તો વિકારી છે, આત્મા નિર્વિકાર છે, છતાંય પણ પેલી બુદ્ધિવૃત્તિમાં અહમભાવ ધરાવનારને આપણે જ્ઞાની કહીએ છીએ. એટલે જ્ઞાની આત્માને જ જ્ઞાની કહેવામાં આવે છે. રહ્યું કોણ? બે તત્વ, આત્મા અને આત્મા બે તત્વો છે. આના આત્મા અચેતન છે માટે જ્ઞાની ના હોઈ શકે. તેથી પરિશેષ બચ્યું કોણ? આત્મા. એટલે આત્માને જ જ્ઞાની કહેવામાં આવે છે. જાણે કે બુદ્ધિવૃત્તિમાં અહમભાવ ધરાવનારા આત્માને જ્ઞાની કહેવામાં આવે છે.
એટલે આગળ કહે છે ભાષ્યકાર, વિદુષઃ કર્મ અસંભવ વચનાદ યાની કર્માણિ શાસ્ત્રેણ વિધીયન્તે તાની અવિદુષઃ વિહિતાની ઇતિ ભગવતઃ નિશ્ચયઃ અવગમ્યતે. कथम स पुरुष पार्थ कम घातयति हंतिकम. ये पार्थ है ज्ञान पुरुष केवी रीते कोई हणी सके, हणावी सके, अर्थात एक ज्ञान पुरुष केवी रीते कर्म करी सके. हणવું એ તો માત્ર દૃષ્ટાંત છે કે બધા જ કર્મ લાગુ પડે. જ્ઞાન કેવી રીતે કર્મ કરી શકે? જે પોતાને અજન્મા અવિનાશી જાણતો હોય એ આ પાર્થ, એ વિદ્વાન કેવી રીતે કર્મ કરી શકે? विदुष कर्म असंभव वचनात्. आम विद्वान कहो, ज्ञानी कहो, ये कर्म असंभव है, ये पोताने अकर्ता जाने छे, तो शास्त्र आ कर्मનું વિધાન કરે છે. તમે આ કર્તવ્ય કર્મ કરો, પેલું કર્મ કરો, સ્વર્ગમાં જાઓ તો પેલું જવા માટે પેલું કર્મ કરો. યાની કર્માણી શાસ્ત્રને વિધિયંતે. જો કે કર્મનું શાસ્ત્ર વિધાન કરે છે એ બધા અજ્ઞાની માટે જ છે. જ્ઞાની માટે આ એક બહુ મોટી વસ્તુ છે કે શાસ્ત્ર હંમેશા આદેશ આપે છે. વિધિ અને નિષેધ દ્વારા, વિધિ એટલે આ કરવું જોઈએ, નિષેધ ન કરવું જોઈએ, એટલે વિધિનો પ્રકાર છે. એટલે આ જ શાસ્ત્રનો સ્વભાવ છે, આપણને આદેશ આપવો. જો કે મીમાંસકો એમ કે શાસ્ત્ર કર્મમાં જોતરે છે, કે આ શાસ્ત્ર જોતરતું નથી. એટલે વેદાંતિન એનો અર્થ એવો કરે, જ્યારે આપણને વિધિ કહેવામાં આવે કે આ કર્મ કરવું જોઈએ, ત્યારે શાસ્ત્ર આદેશ નથી આપતું, માત્ર કહે છે કે આ કર્મ તમારા માટે હિતકર છે, તમે નક્કી કરો કરવું છે કે નહીં. ચાલો એટલે પણ ટૂંકમાં જેવું કર્મ શાસ્ત્ર વડે વિધાન વિધિત છે, વિહિત છે, અર્થાત આદેશ કરે છે શાસ્ત્ર, એ બધા અજ્ઞાની માટે છે, વિદ્વાન માટે, જ્ઞાની માટે નથી. ઇતિ ભગવતઃ નિશ્ચય અવગમ્યતે. ભગવાન પોતાના શબ્દમાં આવું તો કહેતા નથી, પણ આવો નિશ્ચય ભગવાનમાં મનમાં હોવો જોઈએ કે બધા જ કર્મ છે, બધા અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને એનો આદેશ કરવામાં આવ્યો છે. જ્ઞાની તો પોતાને નિર્વિકાર આત્મા જાણે છે, માટે કર્મ કરી જ ના શકે. સ્વામી, જ્ઞાની પુરુષ કર્મ તો કરતા હોય છે, આપણને જણાય કે કર્મ કરે છે, એમની ઉપાધિ દ્વારા કર્મ થઈ રહ્યા છે. એમનામાં કોઈ અભિમાન હું કર્મ કરું છું, કારણ કે ઉપાધિમાં અહંભાવ નથી. તમારી મારી બધાની ઉપાધિ જ કર્મ કરે છે, પણ આપણને દેહમાં અહંભાવ છે, ઉપાધિઓ માટે આ માને હું કર્મ કરું છું એવું અભિમાન આપણે ધરાવીએ છીએ. પણ જેને આત્માનાત્મ વિવેક છે એને એવું અભિમાન જન્મતું નથી. એટલે ભગવાનના મનમાં એવું નિશ્ચય જણાય છે કે શાસ્ત્ર જે કર્મનું વિધાન કરે છે, કર્મનું એ માત્ર અજ્ઞાનીને, અવિવેકીને ધ્યાનમાં રાખીને જ કરે છે, વિદ્વાનને, વિવેકીને નહીં. કારણ કે એનામાં અહમ બુદ્ધિ જ નથી, માટે તો કર્મ કરી જ ના શકે. તો હવે આગળ પ્રશ્ન કરે છે, નનુ વિદ્યાપી અવિદુષઃ એવ વિધીયતે વિદિત વિદ્યસ્ય પિષ્ટપેષણ ભાવવત પિષ્ટપેષણવત વિદ્યા વિધાન અનર્થક્યાત. તો શાસ્ત્ર જ્યારે જ્ઞાનનું વિધાન કરે છે, વિદ્યાપી અવિદુષઃ વિધીયતે, આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, આત્માને જાણવું જોઈએ. સ વિચિકિત્સવ્ય, એવું કહેવામાં આવે છે કે ભાઈ આત્મા જે છાંદોગ્યમાં કહેવામાં આવે કે આત્માને વિચિકિત્સા કરવી જોઈએ, એની અન્વેષ્ટવ્ય,
સ અન્વેષ્ટવ્ય વિચિકિત્સવ્ય, આત્માન્વેષણ કરવું જોઈએ, એમ કહે આત્માને જાણવું જોઈએ એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તો આત્માને કોને માટે કહેવામાં આવ્યું? આત્માને તમારે જાણવું જોઈએ. આત્મા વારે દ્રષ્ટવ્ય હે મૈત્રેયી, આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન થવું જોઈએ. કોને? તો અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું કે અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું? તો અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું. વિદ્યાપી અવિદુષયો વિધીયતે, આત્માને જાણવું જોઈએ એ પણ કોને? અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું ને. જે જ્ઞાની છે એને કહેવાનો અર્થ જ નથી કે જાણવો જોઈએ, કારણ કે જાણેલો જ છે. વિદિત વિદ્યસ્ય પિષ્ટપેષણવત, એને આત્માને જાણ્યો છે અને કે તું આત્માને જાણ, તો પિષ્ટપેષણ, પિષ્ટ એટલે દળેલું છે અને ફરી દળવા જેવું થયું. આવું આપણે જાણીએ પિષ્ટપેષણ ગુજરાતીમાં. હવે અર્થ સમજતા હોય કે નહીં મને ખબર નથી, પણ પિષ્ટ એટલે દળાયેલું છે. તે પેષણ એટલે દળવું, જે દળાયેલા છે ને દળવું, જે થઈ ગયું છે ફરી કરવું, એવું તો થાય જ નહીં ને. જે જ્ઞાની છે એને વળી જ્ઞાનનો આદેશ આપ કરવાનો હોય જ નહીં, અજ્ઞાનીને જ હોય. વિધાન આનર્થક્યાત માટે આત્મા દ્રષ્ટવ્ય, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એવું જે વિધાન કરવામાં આવ્યું એ અજ્ઞાની માટે જ હોય, જ્ઞાની માટે ન હોય. ટૂંકમાં એટલે આ પ્રકારે જ્ઞાનનું વિધાન કરવામાં કે તમારા આત્માને જાણવો જોઈએ એ પણ અજ્ઞાની માટે છે ને, જ્ઞાની માટે તો ન જવાય. નહીં તો જેને જાણ્યો છે ને કેવું છે, કેવું કે તમારા આત્માને જાણવો જોઈએ એ તો પિષ્ટપેષણ જેવું થયું. તો એવું હોવાને કારણે તત્ર અવિદુષઃ એવ અવિદુષઃ કર્માણિ વિધીયન્તે ન વિદુષઃ ઇતિ વિશેષઃ ન ઉપપદ્યતે. તેવી જે કર્મનું વિધાન કરવામાં આવ્યો, આદેશ કરવામાં આવ્યો એ અજ્ઞાની માટે જ છે, વિજ્ઞાની માટે, જ્ઞાની માટે નથી. એ પ્રકારની તમારે ભેદ કરવાની કોઈ જરૂર નથી, એવું જ હોય ને. જ્ઞાનનો પણ તારે આદેશ કરવામાં આવે ત્યારે અજ્ઞાની માટે જ હોય. જ્ઞાની માટે તમે કર્મનો આદેશ કરવામાં આવે ત્યારે અજ્ઞાની માટે જ છે, જ્ઞાની માટે નથી. એ પ્રકારની વિશેષતા તમારે કહેવાય એવો વિભાગ કરવાની જરૂર શું છે? ઉત્તર આપે છે આ બધા બહુ જરાક જટિલ વિષયો છે. કે છે ન અનુષ્ઠેયસ્ય ભાવ અભાવ વિશેષ ઉપપત્તેઃ. અનુષ્ઠેય એટલે જેનું અનુષ્ઠાન કરવાનું છે, એટલે કર્મ. અગ્નિહોત્ર કર્મ છે. અનુષ્ઠેય એટલે જેનું અનુષ્ઠાન કરવાનું છે, જે કરવાનું છે. ભાવ અભાવ વિશેષ ઉપપત્તેઃ. જેની દ્રષ્ટિમાં એક કર્મ છે, જે કરવાનું છે, એક માણસ છે, એ દ્રષ્ટિમાં કર્મ જ નથી. કર્મ છે જેમ કે અગ્નિહોત્રાદિ ભાવ અભાવ. અનુષ્ઠેય એટલે જેનું અનુષ્ઠાન કરવા યોગ્ય છે, એટલે અગ્નિહોત્રાદિ કર્મ. ભાવ હોવાપણું, અભાવ ન હોવાપણું. અજ્ઞાની મનુષ્યની દ્રષ્ટિમાં આ અગ્નિહોત્રાદિ કર્મ છે, કરવા જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં એવું કોઈ કર્મ વસ્તુ છે જ નહીં. ત્યારે શું છે? એની દ્રષ્ટિમાં આત્મા જ છે. એની દ્રષ્ટિમાં માત્ર બ્રહ્મ જે છે, આત્મા છે. એના માટે કર્મનો કોઈ વિશેષ અસ્તિત્વ નથી. એટલે જ્ઞાની પુરુષ માટે એટલે આગળ કહે છે બ્રહ્માર્પણમ બ્રહ્માવી બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ વગેરે. એટલે બ્રહ્મજ્ઞાનીની દ્રષ્ટિનું ક્યાં વર્ણન કરવામાં આવે, જેના દ્રષ્ટિમાં બધું બ્રહ્મ જ છે. કર્મ નામની કોઈ જુદી વસ્તુ એને ન હોય તો પછી ભાવ અભાવ વિશેષ ઉપપત્તેઃ. અનુષ્ઠેયસ્ય, અનુષ્ઠેય એટલે જેનું અનુષ્ઠાન કરવાનું છે, કે અનુષ્ઠાન કરવા યોગ્ય છે એવું કર્મ અજ્ઞાની દ્રષ્ટિએ છે, જ્યારે જ્ઞાની દ્રષ્ટિએ એવું કર્મ છે જ નહીં.
અહીં દ્રષ્ટિમાં સર્વ આત્મા જ છે. અથવા હોવું અને ન હોવું એટલે ક્યાંય સમજાવે છે કઈ રીતે. અગ્નિહોત્રાદિ વિદ્યર્થ જ્ઞાનોત્તર કાલમ અગ્નિહોત્રાદિ કર્મ અનેક સાધન ઉપસંહાર પૂર્વકમ અનુષ્ઠેયમ કર્તા અહમ મમ કર્તવ્યમ इति एवं प्रकारक विज्ञानवतः अविदुषः यथा अनुष्ठेयं भवति न तु तथा न जायते इत्यादि आत्मस्वरूप विद्यर्थ ज्ञानोत्तर काल भावे किंचित अनुष्ठेयं भवति. पारमार्थिक दृष्टि की बात करे थे भाष्यकार. अग्निहोत्रादि विद्यर्थ ज्ञानोत्तर कालम. अग्निहोत्र એટલે કોઈ પણ કર્મ, વૈદિક કર્મ. તો ચાલો ભાઈ એવી વિધિ કરવામાં આવે કે यावज्यम अग्निहोत्रम जुहुयात. जीवो ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ એમ અગ્નિહોત્ર કર્મનું વિધાન કરવામાં આવ્યું. યાવત જીવમ એટલે અગ્નિહોત્રાદિ અગ્નિહોત્ર કર્મની વિધિ થઈ. શું થયું કે અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ જ્યાં સુધી જીવંત છો ત્યાં સુધી. ઉત્તર કાલમ અગ્નિહોત્રાદિ કર્મ અનેક સાધન ઉપસંહાર પૂર્વકમ અનુષ્ઠેયમ. જ્યારે કે નાના બાળકને ન કહેવામાં આવે, મોટો થઈ ગયો માણસ પછી કહેવામાં આવે. એટલે જ્યારે ગુરુકુળમાંથી અભ્યાસ કરીને મારી પાસે પોતાના ઘરે આવે અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે ત્યારે બધા કર્મ એણે કરવા પડે. ત્યાં સુધી એની જવાબદારી નહોતી. અગ્નિહોત્રાદિ વિદ્યર્થ જ્ઞાનોત્તર કાલમ. અગ્નિહોત્રાદિ કર્મ તમારે નિયમિત કરવું જોઈએ. એ પ્રકારની વિધિ એટલે એ પ્રકારનો આદેશ જે થયો એ આદેશનું જ્ઞાન થયા પછી અગ્નિહોત્રાદિ કર્મ અનેક સાધન ઉપસંહારપૂર્વકમ અનુષ્ઠેયમ. ત્યાં સુધી એને એવું કહ્યું હતું, પણ જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ અગ્નિહોત્રાદિ કર્મ તમે જીવો ત્યાં કરવું જોઈએ, એ મને લાગુ પડે છે. એ મને લાગુ નથી પડતું તો મારામાં કોઈ કર્તૃ બુદ્ધિ જન્મે નહીં. પણ પેલો અભ્યાસ કરીને ઘરે આવ્યો, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો તો તરત અગ્નિહોત્રાદિ કર્મ તમારે જીવંત છો ત્યાંથી કરવું જોઈએ. એટલે હવે મારે અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ એ પ્રકારનો સંકલ્પ એનામાં જન્મ્યો. ને કહેવામાં આવ્યું કે તમે જીવો છો ત્યાં સુધી અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ. એટલે પેલા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો એટલે એનામાં આ પ્રકારનું અભિમાન જન્મ્યું કે મારે અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ. એના માટે બધી સામગ્રી મારે એકઠી કરવી જોઈએ. અનેક સાધન ઉપસંહાર પૂર્વકમ. સાધન બધી સામગ્રી છે બધી એકઠી કરવી જોઈએ. અને એ પ્રકારે અગ્નિહોત્ર કંઈ કર્મ કરવું હોય તો એની સામગ્રી તો જોઈએ ને. કશું કર્મ કરવું હોય, ચા બનાવે તો એની સામગ્રી જોઈએ, રસોઈ ખીચડી બનાવે સામગ્રી જોઈએ. અગ્નિહોત્ર કંઈ કર્મ કરવું હોય તો જે કે એના માટે કાષ્ઠ જોઈએ, એના માટે ઘી જોઈએ કે જે આહુતિ કરવા જ્યાં હોમવાનું છે દ્રવ્ય જોઈએ, ઈંટો જોઈએ, વેદી જોઈએ, આ બધું જોઈએ ને, યજ્ઞશાળા જોઈએ. એટલે આવું વૈદિક કર્મ કરવા માટે આ બધી સામગ્રી જોઈએ. તો અનેક સાધન ઉપસંહાર પૂર્વક અનુષ્ઠેયમ. અગ્નિહોત્ર વગેરે કર્મ કરવું હોય તો અનેક બધા સાધન મારે ભેગા કરવા પડે અને પછી મારે અગ્નિહોત્ર વગેરે અનુષ્ઠાન કરવું જોઈએ. એ પ્રકારનું અભિમાન જન્મે મનુષ્યમાં. કર્તાહમ મમ કર્તવ્યમ ઇતિ એવં પ્રકારક વિજ્ઞાનવતઃ અવિદુષઃ યથા અનુષ્ઠેયં ભવતિ.
જે અજ્ઞાની માણસ છે જે પોતાને કરતા માને છે, જ્ઞાની પુરુષ હું અકર્તા છું એવું જાણે છે, માટે આ તો મને કહેવામાં આવ્યું નથી. જ્યારે શાસ્ત્ર એમ કહે કે અગ્નિહોત્રાદિ કર્મ તમારે કરવું જોઈએ, ત્યારે એ કોને ઉદ્દેશ એને કહે તો કોણ એનો જે કર્મ એ જે આદેશ કરવામાં આવ્યો, કોણ એ આદેશનું પાલન કરશે? જે જ્ઞાની છે, જે પોતાને જેને વિદ્વાન માને, અકર્તા માને છે, એ તો જાણે મને નથી કહેવામાં આવતું. અજ્ઞાની છે, જે પોતાને કરતા માને છે, એ સમજે છે કે મને આ કહેવામાં આવ્યું અને શાસ્ત્ર કહે છે માટે મારે કરવું જોઈએ. તો અગ્નિહોત્રાદિ કર્મ કરવું હોય તો જે બધી સામગ્રી જોઈએ એ સામગ્રી બધી એકઠી કરવી પડે. કરતા અહમ મમ કર્તવ્યમ, હું આ કર્મનો કરતા છું, કરનાર છું અને મારા કર્મ કરવું જોઈએ. એ પ્રકારે અભિજાતની વૃત્તિ આ માણસમાં જન્મે. જે પોતાને અભિક્રિયા આત્મા જાણતો નથી એનામાં આ પ્રકારની વૃત્તિ જન્મે, આ પ્રકારનો નિશ્ચય જન્મે. એ પ્રકારનો નિશ્ચય ધરાવનાર જે અજ્ઞાની છે એના માટે જે અગ્નિહોત્રાદિ કર્મ છે એ અનુષ્ઠાનનો વિષય બને. જે પોતાને નિર્વિકાર આત્મા જાણે છે એ કહે કે મને તો નથી કહેવામાં આવતું, પણ જે પોતાને કરતા ભોગતા માને છે એ સમજે છે કે આ કર્મનો આદેશ મને કરવામાં આવ્યો છે. ન તો તથા ન જાય ઇત્યાદિ, પણ આત્મા જન્મતો નથી, મરતો નથી, વૃદ્ધિ પામતો નથી, ક્ષય એટલે નિર્વિકાર છે. હું નિર્વિકાર એટલે આત્મા કહ્યું હું જ સમજ એટલે એમણે સ્પષ્ટ કર્યું કે આત્માના આત્મજ્ઞાનમાં કોઈ ફેર નથી. અત્યારે આત્માનું વર્ણન કરવામાં આવ્યું ન જાયતે મ્રિયતે વા કદાચિત. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે ભાઈ આત્મજ્ઞાની આત્મા એક જ છે. એટલે આત્મજ્ઞાની જાણે છે કે હું જન્મતો નથી, મરતો નથી, હું નિર્વિકાર છું. આત્મા નિર્વિકાર છે કહેવામાં આવ્યું એ બધી સમજવાનું કે આત્મજ્ઞાની પણ આત્મા હોવાને કારણે નિર્વિકાર જ છે. અને તેથી આ કરવાનો આદેશ મને કરવામાં આવ્યો એ પ્રકારનો નિશ્ચયનામાં જન્મતો જ નથી. એ તો જે પોતાને કરતા મને જ કરવામાં આવે છે. ન જાયતે ઇત્યાદિ આત્મ સ્વરૂપ વિદ્યસ જ્ઞાનોત્તર કાલ ભાવી. આત્મ સ્વરૂપનું વિધાન કરવામાં આવ્યું. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર જ્ઞાન પછી ઉત્તર ભાવે એટલે જ્ઞાન ધરાવ્યા પછી કિંચિત અનુષ્ઠેયમ ન ભવતી, પછી એની દ્રષ્ટિએ કશું અનુષ્ઠાન કરવા યોગ્ય નથી. કારણ કે મને આદેશ કરવામાં આવ્યો એના મન જન્મતું જ નથી. જ્યારે શાસ્ત્ર એમ કહે કે આ કર્મ કરો તો કોણ માને છે કે આ મને કહેવામાં આવ્યું? અજ્ઞાની છે, જે પોતાને જે આભિત ઉપાધિ અહંભાવ ધરાવનારો છે, જે પોતાને કરતા ભોગતા માને છે, એના મનમાં જ એવી જાતનો ખ્યાલ જન્મે કે મને કહેવામાં આવ્યો. પણ જે પોતાના આત્મા જાણે છે, અકર્તા અભોગતા જાણે છે, એનામાં આ પ્રકારનો ભાવ જન્મતો જ નથી કે મને કહેવામાં આવે. એટલે એનો પ્રત્યુત્તર આપતો જ નથી. કિંતુ નાહમ કરતા ન ભોક્તા ઇત્યાદિ આત્મૈકત્વ અકર્તૃત્વાદિ વિષય જ્ઞાનાદ અન્યત નોત્પદ્યતે ઇત્યેવ વિશેષઃ ઉપપદ્યતે. કિંતુ નાહમ કરતા, પણ હું કરતા નથી, હું ભોગતા નથી. ઇત્યાદિ આત્મ એકત્વ કે આત્મા એક જ છે, અદ્વિતીય છે. હું અન્ય કોઈ જુદા નથી આત્માની દ્રષ્ટિએ. ભલે દેહમાં ઉપાધિમાં અનેકતા છે, પરંતુ આ બધી ઉપાધિને ચેતનંતી બનાવનાર ચેતનમાં આત્મા કોઈ ભેદ નથી. હું સર્વનો આત્મા છું. અનેકત્વ અકર્તૃત્વ એકત્વ અકર્તૃત્વાદિ વિષય જ્ઞાનાત અન્ય નોપદ્યતે ઇતિ વિશેષ વિશેષઃ. જે પોતાને હું કરતા નથી, હું ભોગતા નથી, હું એક છું, અદ્વિતીય છું એ પ્રકારે જાણે છે, એનામાં આ પ્રકારની નિશ્ચય જન્મતો નથી
કે આ આદેશ મને કરવામાં આવ્યો હોય એટલા માટે આ વિશેષતા છે. વિદ્વાન અવિદ્વાનમાં શું વિશેષતા છે? અવિદ્વાન પોતાને કરતા ભોગતા માને છે એટલે આદેશ મને આપવામાં આવે એ પ્રકારનો નિશ્ચયમાં જન્મે છે. જ્યારે વિદ્વાન જાણે વખરતા છે ભોગતા છે માટે એનામાં મને આદેશ કરવામાં આવ્યો એવી જાતનો નિશ્ચય જન્મતો જ નથી. એટલે જ્ઞાની અને અજ્ઞાનીમાં આ પ્રકારની વિશેષતા કહો, આ પ્રકારનો ભેદ છે. એટલે કહે છે બધાને કહેવામાં આવ્યું તો અજ્ઞાની અને જ્ઞાનીમાં શું ભેદ છે? તો કે આ ભેદ છે. અજ્ઞાની જાણે છે કે મને કહેવામાં આવ્યું, જ્ઞાની જાણે છે કે મને નથી કહેવામાં આવતું. એટલે કહેવામાં જ્યાં બી પાણી લઈ આવો તો કોણ લઈ આવે? જે મને કહેવામાં આવ્યું માની એ આદેશ પાલન કરે ને. આમાં કહી એટલે પેલા બધા આ પેલું આમ જોઈએ ને પેલું આમ જોઈએ બધા એટલે કોને કહેવામાં આવ્યું? પેલી બાજુ કહેવામાં આવ્યું. એટલે મને કહેવામાં આવ્યું એ પ્રકારનો જેને વૃત્તિ જન્મે જ નહીં એ એનો પ્રતિભાવ જન્મ દર્શાવવાનો નથી. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.